નડિયાદના કર્મશીલોનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું। નડિયાદની વિવિધ સંસ્થાઓના પ્રમુખોનું 15મી ઓગસ્ટ 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે સન્માન થયેલ। આ સન્માનિત કર્મશીલો જેવા કે નિરાત સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ પટેલ, અંધજન મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ મનુ મહારાજ તથા કોરિયોગ્રાફર અને કોન બનેગા કરોડપતિ એપિસોડમાં ભાગ લેનાર નમ્રતા શાહને સન્માનવાનો એક કાર્યક્રમ બ્લડ બેંક હોલમાં સિનિયર સિટીઝન ક્લબ ઓફ ખેડા જિલ્લાના પ્રમુખ સત્યનારાયણભાઈ શાહ, મહામંત્રી ભરતભાઈ પંડ્યા, આઈપીપી રાજુભાઈ બ્રહ્મભટ્ટ તરફથી આયોજન કરાયેલ હતું, જેમાં ફેડરેશન સંલગ્ન વિવિધ ક્લબોએ શાલ, બુકે, ફુલહાર થકી ચારેય કર્મશીલોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ફેડરેશનના પૂર્વ મહામંત્રી અને પેટર્ન સભ્ય અને જાણીતા સામાજિક કાર્યકર એડવોકેટ નરેન્દ્ર નકુમે પણ ચારેય કર્મશીલોનું સન્માન કર્યું હતું। ફેડરેશનના પૂર્વ સલાહકાર અને આધ્યાત્મિક વક્તા ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે સુંદર પ્રવચન આપેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇકબાલ મેમણે કરેલ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।